ગૌતમભાઈ પૂછે છે 365 હેક્ટરનું તળાવ છે. એ તળાવમાં આવતા વરસાદી પાણીના હોકળાઓ વહેણ જીઆઈડીસી દ્વારા બંધ કરી નાખવામાં આવ્યા છે. તો આ બાબતે ક્યાં રજૂઆત કરવી જોઈએ? જો વરસાદી પાણીનું જે વહેણ હોય તેને કોઈ રોકી શકતું નથી. ખાનગી માલિકીમાંથી બી જો કોઈ વહેણ જતું હોય વરસાદી પાણીનું નિકાલનું, તો એ રોકી શકાતું નથી કાયમી વહેણ હોય તો. એટલે જ્યારે પણ કોઈ વરસાદી પાણીનું કાયમ નિકાલ થતું એવું કોઈ હોકળું હોય, એવું કોઈ વહેણ હોય, એવી કોઈ ખાડી હોય અને જો એ રોકાય તો સૌથી પ્રથમ મામલતદારશ્રીનો સંપર્ક કરવો જોઈએ અને મામલતદાર એક્ટ હેઠળ સત્તા છે કે એવું વરસાદી પાણીનું જો કોઈ રૂકાવટ કરતી પાળ બાંધી હોય, દિવાલ બાંધી હોય તો મામલતદારશ્રી હુકમ કરીને દૂર કરે છે અને મામલતદાર પછી પ્રાંત અને કલેક્ટર અલ્ટિમેટ એના સત્તાધીશ છે. તો જ્યારે કોઈ વરસાદી વહેણનું નિકાલ થતું કોઈ અટકાવતું હોય તો મામલતદાર, પ્રાંત અથવા કલેક્ટર કોઈને પણ આપ અરજી કરશો તો એ લોકો કાયદાનો એ પગલાં લઈ અને એવું વહેણ ખોલી આપશે.